Please welcome Pankim Parikh. Over to you. જનરલી છે ને આ ફોટો આવે ને એટલે બહુ બધા જબરજસ્ત તાલીઓ પાડતા હોય છે, પણ અહીંયા આગળ કંઈક લોચો લાગે છે. આ બાજુ નથી પડી રહી હજી તાલીઓ. હા, થેન્ક યુ. સો આજની આપણી સક્સેસ ડે ઇવેન્ટ અમે લોકો સેલિબ્રેટ કરવા જયા છે વાઇબ્રન્ટ બિસ્કોમને, રાઈટ? તો મને એવું લાગ્યું કે આજે સરસ ક્રાઉડ છે. છોકરીઓ જ્યારે પૂછ્યું કે તમે લોકો એક્સાઇટેડ છો કે નહીં, અને એ લોકો એક્સાઇટમેન્ટ ચેક કર્યું ને તો મને ત્યાં બેઠા બેઠા બહુ મજા પડી ગઈ કે યાર જબરજસ્ત એક્સાઇટેડ છે. તો મને એકદમ એક શાયરી મારા અંતસ્ફરણથી પાછી બહાર નીકળી. તો એનથી જ સ્ટાર્ટ કરીએ કે કોઈ દીવાના કહેતા હૈ, કોઈ પાગલ સમજતા હૈ. આ મારી વાત કરી રહ્યો છું, મારી અને કૌશલભાઈની. કે કોઈ દીવાના કહેતા હૈ, કોઈ પાગલ સમજતા હૈ, મગર ધરતી કે બિઝનેસ को तो बस वाइब्रेंट समझता है. એટલે ગુજરાતીઓની તો ખાસિયત હોય કે વાવા બોલે જ, સમજણ પડે કે ન પડે, એટલે આપણે તો વાવા બોલવાનું. ફરી, મગર ધરતી કે બિઝનેસ को तो बस वाइब्रेंट समझता है. ये बात सही है. कहाँ इन्वेस्ट करना है, कहाँ रिटर्न सुनहरा है. ये सही. ये या कौशल समझता है या फिर पंकिन समझता है. यहाँ पे वाह वाह होनी चाहिए. थैंक यू फ्रेंड्स. સો ધીસ ઇઝ પંકિન પરીખ અને વાઇબ્રન્ટ બિસ્કોમ. એ પહેલાં એક નાનું બચ્ચું હતું. 2011 વી સ્ટાર્ટેડ એઝ અ પ્રોપર્ટી કિટલી. ત્યારે અમે પ્રોપર્ટીના બિઝનેસને સ્ટાર્ટ કર્યો. ઘણા લોકો અહીંયા આગળ એવા છે જે પ્રોપર્ટી કિટલીના નામથી પણ અમને ઓળખતા હશે, અને અમારી એક બહુ આગવી પહેચાન બની ગઈ. જે આજે તમે લોથલ ધોલેરામાં જાઓ ને તો ત્યાં આગળ તમને પ્રોપર્ટી કિટલીના બોર્ડ દેખાશે કે આ કિટલી રોડ છે, કિટલી રોડ છે. એ રોડ 2011થી પ્રોપર્ટી કિટલીના નામે થઈ ગયા છે. અને આફ્ટર 14 years ઓફ અવર જર્ની, લગભગ 2019માં વી સ્ટાર્ટેડ અવર ઓન પબ્લિક લિમિટેડ કંપની. સો જર્ની ફ્રોમ અ પાર્ટનરશિપ ફર્મ ટુ અ પબ્લિક લિમિટેડ કંપની વોઝ લાઈક ક્રુશિયલ, અને બહુ જ મજાવાળી હતી. અને એવી જ સક્સેસ અમે દર વર્ષે એન્જોય કરીએ છીએ, સેલિબ્રેટ કરીએ તમારા જેવા મિત્રોની જોડે. તો આજે પણ અમે એ જ સક્સેસને સેલિબ્રેટ કરવા અહીંયા ભેગા થયા. તો આર યુ ઓલ રેડી ફોર ઇટ? યસ, અને થેન્ક યુ. તો આજે જે સચિનભાઈ વાત કરી, કદાચ તમે કેપ્શનમાં વાંચ્યું હશે, અને જે મિત્રે બહુ સરસ વાત કરી કે રોકાણનું રોકાણ, રોકાણની મજા અને મજાની કમાણી. આજે આપણે એ બધી જ વસ્તુ સમજીશું. તમને બધાને એક રિક્વેસ્ટ છે કે તમે અહીંયા આવી તો ગયા જ છો, 8:30 પોણા 9 વાગ્યા પહેલાં જમવાનું સ્ટાર્ટ થવાનું નથી. એ પણ ફિક્સ છે, કારણ કે પેલી છોકરીએ કીધું કે હું તો જમવા માટે આવી છું. એટલે ઘણા બધાને એવું કહેવામાં આવ્યું હશે કે જમવાનું છે, પણ 8:30 પોણા 9 પછી છે. તો એ વચ્ચેનો જે ગાળો છે ને 1.5-2 કલાક, એમાં બે વસ્તુ થઈ શકે. તમે ફિઝિકલી તો અહીંયા પ્રેઝન્ટ છો, પણ તમારા મનને ક્યાંક બહાર મોકલી શકો. IPLની મેચમાં, ટીવીને કોઈક પ્રોગ્રામની અંદર, કે ક્યાંક કોઈક બિઝનેસના લફડીમાં. બહેનો હશે તો એ રસોઈની અંદર કે યાર આજે રસોઈ બનાવવાની નથી, પણ કાલ સવારે શાક કયું લાવીશ. આ બધા થોટ પ્રોસેસ હોઈ શકે. જો આવનારા 2 કલાક માટે તમે એ મગજને ક્યાંકથી પકડીને પાછું જો અહીંયા લાવી દો, અને અહીંયા આગળ ખાલી આ 2 કલાક માટે તમારા માઇન્ડને, તમારા ડ્રીમ્સને જો અમારા વાઇબ્રન્ટ બિસ્કોમના ડ્રીમ્સ જોડે કનેક્ટ કરશો ને, તો આઈ એમ પ્રેટી શ્યોર કે તમને એટલી સરસ માહિતી અહીંથી મળશે, અને કદાચ અહીંથી બહાર નીકળ્યા પછી તમને થશે કે યસ, એક રસ્તો તો છે. ચાલવું ના ચાલવું એ દરેક વ્યક્તિની પોતાની ઈચ્છા અને પોતાના સપનાઓને આધારિત હશે, પણ આઈ વિલ શ્યોરલી રિક્વેસ્ટ કે તમારા માઇન્ડને અહીંયા જો આવનારા 2 કલાક માટે આપી દીધું ને, તો આઈ એમ શ્યોર કે બહાર નીકળતા સુધીમાં તમને એવું લાગશે ખરું કે વી હેવ ગોટ સમથિંગ, કંઈક નવું લઈને જઈ રહ્યા છે. સો કમિંગ બેક ટુ માય ટોપિક, રોકાણનું રોકાણ. કેટલા લોકો અહીંયા કે રોકાણ વર્ડથી ફેમિલિયર છે? ઓબ્વિયસલી અમદાવાદ છે, બધા રોકાણ. આપણે કદાચ યુએસમાં હોત ને તો એ લોકોને રોકાણની પ્રથા જ નથી ખબર. સોમથી શુક્ર કમાવાનું ને શનિ રવિમાં ઉડાવવાનું. પણ બિંગ ગુજરાતી આપણે લોકો તો બધા રોકાણ કરીએ. ક્યાં રોકાણ કરીએ? એનીવન વિલ શેર? ક્યાં ક્યાં રોકાણ થતું હોય છે જનરલી? શેર બજારમાં રોકાણ કરીએ. યસ, શેર બજારમાં રોકાણ કેમ કરીએ? વધારે મળે. આપણે પૈસા રોક્યા, 5 રૂપિયા રોક્યા, 10 રૂપિયા થાય એટલે વેચી દઈશું તો આપણને એટલો પ્રોફિટ મળે. એટલે આપણે જે હાર્ડ અર્ન મની છે
એ કમાઈએ છીએ આપણે, જોબ, બિઝનેસ, જે પણ વસ્તુ કરતા હોઈએ, પ્રોફેશનલ હોઈએ, એ પૈસા ભેગા થયા, એ પૈસાને ક્યાંક ઇન્વેસ્ટ કરો તો શેર્સમાં આપણે ઇન્વેસ્ટ કરીએ કે વધશે. બીજું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં થતું હોય જનરલી, તો કે કોઈ સિનિયર સિટીઝન્સ હોય તો જનરલી એક માઇન્ડસેટ હોય કે આપણે એફડી કરીએ, આરબીઆઈ બોન્ડ્સ, ધીસ બોન્ડ્સ, ધેટ બોન્ડ્સ. ગોલ ઓફ રોકાણ ઇઝ ઓલવેઝ કે આપણને કંઈક સારું રિટર્ન મળે. એવરીવન થ્રુ? યસ. ઘણા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં કરતા હોય, ઘણા લોકો ગોલ્ડમાં કરતા હોય. કે આજે મારી 2 દીકરીઓ છે તો મારી વાઈફ દરેક ફરી કે આપણે યાર ગોલ્ડમાં થોડું રોકાણ કરીશું ને તો જ્યારે મોટી થશે ને તો એ પૈસા, એ ગોલ્ડ આપણને કામમાં લાગશે, એને આપણે ક્યાંક યુટિલાઇઝ કરી શકીશું. અને આપણે ક્યારેક મોટા કોઈ ડ્રીમ્સ આપણા જોયેલા હશે, એને ફળીભૂત કરવા હશે ને ત્યારે એ વસ્તુ કામમાં લાગશે. જે લોકોએ આજથી 6 મહિના પહેલાં કે 4 મહિના પહેલાં ગોલ્ડમાં ઇન્વેસ્ટ કર્યું હશે, આજે તો એ લોકોને બખ્ખે બખ્ખા લાખ ક્રોસ કરી ગયું. યા સો ઇન્વેસ્ટમેન્ટ આપણે લોકો કરી જ રહ્યા છે. એવી રીતે જ બીજું એક રોકાણ થતું હોય છે રિયલ એસ્ટેટમાં. કેટલા લોકો આજ સુધી રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે? એનીવન? કોઈએ નથી કર્યું? એવું તો બને નહીં. એક વસ્તુ બની શકે કે કાં તો મારી ગુજરાતી ખરાબ છે અને કાં તમારી ગુજરાતી ખરાબ છે, તો હું હિન્દીમાં બોલી શકું એમ છું, પણ પછી તમને સમજણ પડશે કે નહીં એ મને ખબર નથી. તો બેટર છે, કેટલા લોકોએ રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે? ગુડ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, કેટલા લોકોના પોતાના ઘર છે? તો બધાએ રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે, પોતાના ઘરની અંદર રોકાણ કર્યું છે, પોતાની દુકાન હશે, પોતાની ઓફિસ હશે. હું આજે છે ને 2 બાયફર્કેશન જ કરવા માંગુ છું કે આપણે જ્યારે વિચારીએ કે મારું ઘર કે મારી દુકાન કે મારી ઓફિસ એ મારું રોકાણ છે, મોરલેસ ઇટ ઇઝ ટ્રુ, બટ નોટ ધ હોલ ટ્રુથ. કેમ? કારણ કે હું ઘર લઉં છું રહેવા માટે, તે મારું પરચેસ છે. આઈ બોટ માય હાઉસ, આઈ પરચેસ્ડ માય હાઉસ, આઈ ડિડન્ટ ઇન્વેસ્ટ ઇન માય હાઉસ. ત્યાં તો હું રહેવાનો છું. હું દુકાન ખરીદું છું, ત્યાં હું બેસીશ, ધંધો કરીશ, કાલે ઉઠીને હું મોટો માણસ થઈશ એટલે એ દુકાન બદલીને મોટી દુકાનમાં શિફ્ટ થઈશ, એક નાની ઓફિસથી મોટી ઓફિસમાં શિફ્ટ થઈશ, એટલે એ ઓફિસના પૈસા એ બીજી ઓફિસમાં શિફ્ટ થશે, એ દુકાનના પૈસા બીજી દુકાનમાં શિફ્ટ થશે, એ ઘરના પૈસા બીજા મોટા ઘરમાં શિફ્ટ થશે. યુઝ્યુઅલ કોર્સમાં એ રીતે જ પૈસા યુટિલાઇઝ થશે. હું આજે જે રોકાણ કરવાની વાત કરું છું રિયલ એસ્ટેટની અંદર, એ છે ઇટ્સ અ પ્યોરલી ઇન્વેસ્ટમેન્ટ. કેવી રીતે થઈ શકે એની આગળ આપણે વાત કરશું. જે રિયલ એસ્ટેટ આપણા સ્પેર મનીથી ઇન્વેસ્ટ થયેલો, જેમ શેર્સમાં આપણે ઇન્વેસ્ટ કરતા હોઈએ, જેમ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ, જેમ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ, કે આપણે બચત કરીને જે પૈસા ઇન્વેસ્ટ કરીએ, જે રોકાણ કરીએ રિયલ એસ્ટેટની અંદર, એને કહેવાય રોકાણ કર્યું, ઇન્વેસ્ટ કર્યું. હવે આપણે થોડુંક આપણી લાઈફ સાથે સંકળાવો કે કેટલા લોકોએ આવા ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે. આન્સર આપવાની જરૂર નથી, મનમાં વિચારીએ આપણે કે આપણે એવું કોઈ સ્પેર મની પાર્ક કર્યા છે ક્યાંક કે જેની એસેટ વેલ્યુ આજેની ને કાલે વધશે. હું એ જમીનને કે એ ફ્લેટને કે દુકાનને કે પ્રોપર્ટીને વેચીશ અને એક સ્પેર મની ઊભા થશે ને કાલે ઉઠીને મારી દીકરીનો પ્રસંગ હશે, મારા દીકરાનો એજ્યુકેશનનો પ્રસંગ હશે, કે કાલે ઉઠીને કંઈ પણ એવું પ્રોગ્રામ કરવાનો થશે મારે કે જેમાં મારે પૈસાની જરૂર પડશે, તો હું એ પ્રોપર્ટીને વેચીશ અને એ પ્રોપર્ટીના પૈસા ઊભા થશે અને એને યુટિલાઇઝ કરી શકીશ. આવું કોઈ ઇન્વેસ્ટમેન્ટ આપણા માઇન્ડની અંદર ક્યારે આવ્યું? કદાચ આવ્યું હોય, કદાચ કર્યું હોય તો ઇટ્સ વેલ એન્ડ ગુડ. આજે નવા ટોપિક્સ ઉપર જઈશું, નવા આઈડિયાઝ ઉપર જઈશું કે ક્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. રાઈટ? સો આર યુ ઓલ વિથ મી? હા, કારણ કે છે ને ઘણી વખત જ્યારે લેક્ચર આપવા વાળો હોય ને એને તો બહુ મજા આવતી હોય, હા મેં તો કેટલું તૈયારી કરેલી હોય, એટલે બધા પોઈન્ટ્સ હું કહેવા માંડું ધડ 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 બોમ્બની જેમ, અને પહેલાં ત્યાં આગળ બેઠેલા વ્યક્તિ અડધા તો ટ્રાન્સમાં જતા રહ્યા હોય કે હાળું આ શું બોલે મને તો સમજણ જ નહીં પડતી. એટલે આપણે બહુ જ 2 વે કોમ્યુનિકેશન રાખીશું, વચ્ચે વચ્ચે હું પૂછતો રહીશ, એટલે શું થાય કે તમે સફાળા જાગી શકો, ક્યાંક ઊંઘમાં હો, પેલો નેત્રો આમ ઢળી રહી હોય ને પાછી આપણે ઓપન કરી શકીશું, કારણ કે આજે આ ઓપનર સેશન છે. સો જ્યારે 2011માં અમારી સામે આ પ્રશ્નો હતા કે રિયલ એસ્ટેટમાં રોકાણ કરાય, કેવી રીતે કરાય? મારું ઇન્સ્યોરન્સનું એક બેકગ્રાઉન્ડ હતું, લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા, એવું મને ખબર કે લોકો ઇન્વેસ્ટ કરે, ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ, એ ફરે તો મ્યુચ્યુઅલ ફંડ બચ્યું હતું, શેર બજાર બધામાં ઇન્વેસ્ટ કરે છે, એટલે લોકો પૈસા કમાવા માટે, પૈસા વધારવા માટે ઇન્વેસ્ટ કરે છે. અને કૌશલભાઈનો બિઝનેસ રિયલ એસ્ટેટનો, એટલે રિયલ એસ્ટેટમાં લોકો કેવી રીતે રોકાણ કરે એની પદ્ધતિ એમને ખબર. જ્યારે અમારા બંનેનું કોમ્બિનેશન થયું ને ત્યારે અમે બંને એક
ઠોસ વસ્તુ પર કે ઇન્વેસ્ટમેન્ટ વિશે મને વધારે નોલેજ, પ્રોપર્ટી વિશે એમને વધારે નોલેજ, એટલે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરી શકાય અને વોટ કેન બી ધ આસ્પેક્ટ્સ એ અમે લોકોએ સ્ટડી કર્યા. અને ત્યારે અમે લોકોએ પ્લોટિંગની સ્કીમ્સ મૂકી. લોકો અમને પૂછે કે તમારો ધંધો શેનો? ધારો કે હું તમને પૂછું કે અમારો ધંધો શેનો લાગે છે, શેનો હશે? પ્લોટિંગનો, રિયલ એસ્ટેટનો. પ્લોટિંગ અમારી પ્રોડક્ટ છે. વી આર મોર ઓર લેસ ઇન્ટુ કોન્સેપ્ટ સેલિંગ. અમે એ વખતે એક વિચાર કર્યો કે રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટ કરવું તો ક્યાં કરવું. થેન્ક યુ. હા, હું વિચારતો કે હાથમાં નથી. ઓકે, સો એ વખતે એવો વિચાર આવતો કે શું કરી શકાય. તો ત્યારે થોટ પ્રોસેસ આવો આવી કે એવી જગ્યાએ રોકાણ કરવામાં આવે કે જ્યાં આગળ આજે બાવળિયા હોય પણ ફ્યુચરમાં એનો ગ્રોથ થવાની શક્યતા હોય. એટલે અહીંયા આગળ એક કેપ્શન લખ્યું છે, ઘણા જ ક્લિયરલી વંચાતું હોય, બાવળિયા હોય ત્યારે રોકાણ કરાય, કપડાં સુકાય એટલે કે નગર વસે ત્યારે રિટર્ન મળે. આપણે લોકો ઇન્વેસ્ટ કરવા માગતા હોય ને ત્યારે વિચારો હજારો ચાલતા હોય. આપણે જ્યારે ડૉક્ટર પાસે જઈએ, આપણે બીમારી હોય, આપણને ખબર હોય મને પેટમાં દુખે છે, પેટમાં દુખતું હોય તો આપણે જનરલી શું કરીએ? ચૂંકની દવા લઈ લઈએ. પણ જ્યારે ડૉક્ટર પાસે જઈએ ને ત્યારે આપણને એક્સપર્ટ ઓપિનિયન મળે. એવી રીતે જ્યારે આપણે ફાઇનાન્શિયલ કોઈ ક્રાઇસિસમાં આવીએ અથવા ફાઇનાન્શિયલી આપણે રિટર્ન ફાઇલ કરવાનું, આપણને ખબર છે કે મારા ધંધાની અંદર મેં 50 લાખ રૂપિયાનો નફો કરેલો છે, પછી મારે સીએને મળવું પડે કે આ 50 લાખનો ટેક્સ ના ભરવો પડે, એનું શું વહીવટ કરવો પડે ભાઈ. તો એક્સપર્ટ ઓપિનિયન ત્યાં આગળ આપણે લઈએ સીએનો. અવર ફર્મ વાઇબ્રન્ટ બિસ્કોમ લિમિટેડ ઇઝ ધ સેમ ફર્મ કે જ્યાં આગળ તમને રિયલ એસ્ટેટમાં ક્યાં કેવી રીતે ક્યારે ઇન્વેસ્ટ કરવું જોઈએ અને ક્યારે તમને એક્ઝિટ પોઈન્ટ મળે એનું આખું એનાલિસિસ અમે લોકો એવરી યર ઓન યર કરતા રહીએ છીએ. અને એમાંથી જ આ કોન્સેપ્ટ આવે કે રોકાણ ત્યારે જ કરવું જ્યારે ત્યાં આગળ બાવળિયા હોય તો રિટર્ન એકદમ ફાસ્ટ મળે. બે વસ્તુ આમાં ક્લિયર થાય. જ્યારે બાવળિયા હોય ને ત્યારે જમીનની કિંમતો એકદમ બોટમ ઉપર હોય. ધીમે ધીમે ત્યાં આગળ લોકો આવતા જાય, નગર વસતું જાય અને એ જમીનના ભાવો ધીમે 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 વધતા જાય. એટલે એવી જગ્યામાં રોકાણ થયું હોય. પણ હવે એ બાવળિયાવાળી જગ્યાઓ તો ભારત દેશમાં અઢળક હશે. તેમાંથી કઈ જગ્યાએ કરવું, એનું એનાલિસિસ કેવી રીતે કરવું, એઝ અ કોમન મેન આપણે કેવી રીતે જાણી શકીએ કે ક્યાં આગળ ઇન્વેસ્ટ કરવાથી મારા રિટર્નનું મને ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન સારું મળશે. ત્યાં જ અમારી એક્સપર્ટાઇઝ કામ કરે કે 2011થી વી વેર શ્યોર કે ધોલેરાની અંદર ધેર ઇઝ અ બિગ પ્રોજેક્ટ કમિંગ ઓન. ઇન્ટરનલ ન્યૂઝ હતા, લોકો અમને કહેતા કે ધોલેરામાં કશું થતું નથી યાર, તમે તો ક્યારના કહો છો ક્યારના કહો છો. આજે ધોલેરા જઈને જોઈએ, ઓલ ટુગેધર બિગ ચેન્જ. અમે લોથલ સિલેક્ટ કર્યું. લોથલની અંદર જ્યારે અમે લોકો એન્ટર થયા ત્યારે એકલા બાવળિયા, કશું જ નહીં. પેલા 5000 વર્ષ કેટલા લોથલ ગયેલા છે અહીંયાથી? યસ, ઘણા બધા. યસ, ફેન્ટાસ્ટિક. લોથલની અંદર એક 5000 વર્ષ જૂનું ખંડેર પડ્યું છે જેને એ લોકો આર્કિયોલોજીકલ મ્યુઝિયમ તરીકે પોપ્યુલર થયેલું છે. પહેલાં હું ગયો ત્યારે મેં કહ્યું આ શું છે ખંડેર? પછી ડિટેલમાં જાણી ત્યારે ખબર પડી કે આ તો પુરાતત્વ ખાતાનું બહુ મોટું એ છે કે 5000 વર્ષ જૂની સંસ્કૃતિ આપણી શું હતી, આપણું બંદર શું હતું, એ બધું સમજવા મળે. અને મારા બેટા હું ત્યાં આગળ ગયો ત્યારે મારી આજુબાજુમાં તો ફોરેનવાળા હતા, ગોરિયાઓ બધા. મને થયું કે સાલા મારા દેશ ને મારા પ્રાંત વિશે મને નથી ખબર જેટલું નોલેજ લેવા માટે એ લોકો અહીંથી ત્યાંથી અહીંયા આવે છે સ્પેશિયલ. ત્યારે ખબર પડી કે ઓહો આપણી પાસે આટલી બધી મોટી ધરોહર છે. હવે એ જ 5000 વર્ષ જૂનું જે સાંસ્કૃતિક આપણું મ્યુઝિયમ છે એની બાજુમાં લોથલમાં ડિક્લેર થયું કે આપણે બહુ મોટું NMHC નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવીશું એવું ગવર્મેન્ટે ડિક્લેર કર્યું. એની માહિતી અમને મળી. એટલે જે જગ્યામાં 2016માં બાવળિયા હતા ત્યારે અમે લોકોને સમજાવવાનું ચાલુ કર્યું કે રોકાણ કરી લો, નગર વધશે ત્યારે તમને. ધીસ વોઝ અવર કોન્સેપ્ટ કે જ્યારે પણ તમે રોકાણ કરો તો એવી જગ્યામાં કરો કે જ્યાં બાવળિયા હોય તો જ્યારે પણ નગર વધશે ત્યારે રિટર્ન મળશે. અને સેકન્ડ કોન્સેપ્ટ વોઝ વીકેન્ડ શાસ્ત્ર. દરેક વ્યક્તિ જ્યારે પોતાનો ફ્લેટ, પોતાનો બંગલો, પોતાનું ઘર બનાવી લે એના પછી એક થોટ પ્રોસેસ હોય છે ક્યારેક ફાર્મ હાઉસ હોય તો સારું. અને કોરોના ટાઈમમાં તો ઘણા બધાને એવું થઈ ગયું કે ભાઈ નાનું તો નાનું પણ એક ફાર્મ હાઉસ હોવું જોઈએ જ્યારે કોરોના જેવો કંઈક પણ પરિસ્થિતિ આવે. અને મેં છે ને સૌથી વધારે ક્યાં કામ કરી ગયું, પેલું રાજેશ વાઘલે જેટલા લોકો જોતા હશે ને, એટલે રાજેશ વાઘલેનું આખું ફેમિલી, એ લોકોનો આખો ફ્લેટ, બધા જતા રહ્યા ક્યાંક રહેવા માટે રિસોર્ટમાં. એટલે બધાને થયું કે આપણું પણ આવું કંઈક રિસોર્ટ જેવું હોય, ફેસિલિટીઝ હોય તો આપણે ઘર છોડીને ત્યાં જઈ શકીએ. તો આવું જ એક વીકેન્ડ શાસ્ત્ર. એટલે ધીસ ટુ કોન્સેપ્ટ અમે લઈને આગળ વધ્યા. ઓકે, જેટલા લોકો પાછળ બેઠા હોય હજી પણ આગળની સીટ્સ ખાલી છે, કોઈને પણ મૂવ થવું હોય તો આવી શકશે. એટલે પાછળથી જે લોકો આવે તો ઊભા ના રહેવું પડે.
આ પાછળ જેટલા ઉભેલા છે પ્લીઝ દેર આર સીટ્સ સમથિંગ અવેલેબલ. ઓકે, સો ધીસ ઇઝ રોકાણશાસ્ત્ર એન્ડ વિકેન્ડશાસ્ત્ર. નો 2011માં જે ડિસિઝન લેવાયું કે ધોલેરા અને લોથલમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, આજે શું સ્ટેટસ છે લેટ્સ ચેક. ધોલેરામાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન SIR ડિક્લેર થયું 2010માં. આજે ઇટ્સ કમ્પ્લીટલી ઓપરેશનલ. ત્યાં આગળ એની ABCD કોમ્પ્લેક્સ બની ગયું છે. ત્યાં આગળ ઇન્ડસ્ટ્રીઝને એલોટમેન્ટ ચાલુ થઈ ગયા છે. જે એરપોર્ટનું ડિક્લેરેશન થયેલું હતું 2018માં, અત્યારે કમ્પ્લીટલી 2026માં એનું ઇનોગ્રેશન ડિક્લેર થઈ ચૂક્યું છે. ધોલેરાનો એક્સપ્રેસ વે, અહીંથી વિસલપુર જાઓ, વિસલપુરથી ધોલેરા સુધીનો એક્સપ્રેસ વે કમ્પ્લીટલી 2025માં 2 થી 3 મહિનાની અંદર દે વિલ બી ઇનોગ્રેટિંગ ઇટ. 2019માં ડિક્લેર થયો. ટ્રાવેલિંગ ટાઈમ જે પહેલાં 150 મિનિટ થતી હતી, 200 મિનિટ થતી હતી, આજે અત્યારે 90 મિનિટમાં આપણે ત્યાં પહોંચી શકીએ. એટલે નગર વસવાનું ચાલુ થઈ ગયું. ત્યાં ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થયો, ઇન્ડસ્ટ્રીયલ ઝોન આખો ડેવલપ થઈ રહ્યો છે. ત્યાં આગળ ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન ડેવલપ થશે, લોકો રહેવા જશે, એટલે જમીનોની કિંમતો વધવા માંડશે, જે આજથી 5 વર્ષ પહેલાં કે 4 વર્ષ પહેલાં નહોતી, અને હવે 5 વર્ષ પછી ફૂલ ફ્લેજેડ થઈ ગયો છે. સેમ વે વેન વી ટોક અબાઉટ લોથલ. લોથલની અંદર નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ જે 2022માં ડિક્લેર થયું, 650 એકડમાં ફેલાયેલું મ્યુઝિયમ, જેના માટે ગવર્મેન્ટે 4500 કરોડ રૂપિયા ફાળવેલા છે. એનો ફર્સ્ટ ફેઝ લગભગ પૂરો થઈ ચૂક્યો છે. ઓક્ટોબર-નવેમ્બરમાં એનું ઓપનિંગ પણ આવી જશે. અને ત્યાં આગળ જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે 2200 કરોડના ખર્ચે થયેલું, એના કરતાં ડબલ મોટો પ્રોજેક્ટ છે ગવર્મેન્ટનો. ઇટ વિલ બી હ્યુજ. એટલે આપણામાંના ઘણા લોકો આવનારા 3 વર્ષમાં લોથલની 4 થી 5 વિઝિટ કમ્પલસરી કરી ચૂકેલા છે. એટલું મોટું મ્યુઝિયમ બની રહ્યું છે. એક્સપ્રેસ વે ઓલરેડી બની ગયો છે. રેલવે સ્ટેશન 2022માં ડિક્લેર થયું, આજે ઓપરેશનલ છે. ટ્રાવેલિંગ ટાઈમ જે પહેલાં 2 કલાક જેવું થતો હતો અહીંથી જતા, આજે હાર્ડલી 60 મિનિટ્સમાં, અને એક્સપ્રેસ વે કમ્પ્લીટલી ચાલુ થઈ ગયા પછી 45 to 50 મિનિટ્સમાં તો આપણે લોથલ ટચ થઈ ગયા છું. એટલે અહીંથી નીકળ્યા અને 50 મિનિટમાં ત્યાં. સો ધીસ આર ધ હોલ આસ્પેક્ટ્સ જે થયું. ધોલેરા લોથલના કોન્સેપ્ટમાં અમે જ્યારે 2011-12થી ચાલુ કર્યું, ઘણા લોકો અમારી જોડે જોડાતા ગયા, ગ્રુપ બનતું ગયું, ઇન્વેસ્ટર્સ વધતા ગયા. કંપનીનો શું ગ્રોથ થયો? 2011માં જ્યારે અમારી પાસે એક પ્રોજેક્ટ હતો ઇન ધોલેરા, રાઇટ નાઉ 14 પ્રોજેક્ટ્સ વી હેવ ઓલરેડી કમ્પ્લીટેડ. યસ વી કેન, થેન્ક યુ. 14માંથી 3 પ્રોજેક્ટ્સ ઓનગોઈંગ છે. બાકીના બધા પ્રોજેક્ટ્સ તો કમ્પ્લીટલી 0 લેવલ પર કમ્પ્લીટ થઈ ચૂકેલા છે. રેટ્સ 2011માં 700 રૂપિયા પર વારની જમીન હતી, આજે 8000 રૂપિયા પર વાર. જે લોકોએ 700, 800, 1000, 2000 રૂપિયામાં ઇન્વેસ્ટ કર્યું હશે, એનો તમે ઇન્વેસ્ટમેન્ટ રેશિયો તમે કાઢો ને 4, 5, 6 વર્ષના, તો ઇટ્સ હ્યુજ. આજે 2025માં જે 8000નો રેટ છે, હજી તો નગર વસવાનું ચાલુ થયું છે. આવનારા 3-4 વર્ષમાં ત્યાં આગળ ફૂલ ફ્લેજેડ નગર વસી ગયા છે. એટલે આપણી પાસે ઇટ્સ અ બિગેસ્ટ ઓપોર્ચ્યુનિટી કે અત્યારે આપણે 2025માં બેઠા છે. 2027-28 સુધી પહોંચતા સુધીમાં આપણો વિચાર એવું ના કે યાર એ મિટિંગની અંદર મેં ક્યાંક ડિસિઝન લીધું હોત. સો આઈ ટોલ્ડ યુ કે તમારા ડ્રીમ્સને અહીંયા આગળ કનેક્ટ કરજો. 2 કલાક માટે તમારા મગજને ખાસ આની અંદર ઇન્કોર્પોરેટ કરજો, અને ઘણી બધી વસ્તુઓ જાણવા મળશે કે તમને ડિસિઝન લેવામાં હેલ્પફુલ થશે. ત્યારે એક ઇન્વેસ્ટર 2011માં જે પહેલો થયો, ત્યાંથી આજે 1400+, જેમ સચિનભાઈએ કીધું, 1400+ ઇન્વેસ્ટર્સ અમારા આજે સક્સેસફુલી જે લોકો ઇન્વેસ્ટ કર્યું છે. યસ, ઇટ્સ અ હ્યુજ નંબર ઇન ધીસ 10 years of journey, 14 years of journey. લેન્ડ બેંક જે 5 વીઘાથી શરૂ કરેલી, આજે 150 વીઘા પ્લસની જમીન છે. એક ફ્રેન્ચાઇઝી હતી, આજે 12+ ફ્રેન્ચાઇઝીસ, અને કંપનીનું નેટવર્થ 25 લાખ રૂપિયાના મહેજ ઇન્વેસ્ટમેન્ટથી સ્ટાર્ટ થયેલી કંપની. ટુડે વી આર 100 crore plus કંપની. યસ, ઇટ રિક્વાયર્સ અ હ્યુજ રાઉન્ડ ઓફ applause. And that's just because of this 1400 investors જે અમારું ફેમિલી બન્યું એના કારણે. સો ધીસ ઇઝ અવર જર્ની, ધોલેરાની સક્સેસ જર્ની, લોથલની સક્સેસ જર્ની, વાઇબ્રન્ટ બિસ્કોમની સક્સેસ જર્ની. These are the things. First residential plotting schemes in Lothera, Lothal was VBL. First weekend villa project in Lothal. આના માટે તો ક્લેપ થવી જ જોઈએ. Weekend villa project. First resort and farm stay project in Lothal was ours. First time sharing time apartment. ટાઈમ શેરિંગ એપાર્ટમેન્ટ્સની ડિટેલ્સ આગળ આપવામાં આવશે. ઇટ્સ અ વેરી ગુડ કોન્સેપ્ટ, અને એ કોન્સેપ્ટ અમે લોકોએ ફર્સ્ટ લોન્ચ કર્યો ઇન લોથલ. સો ધીસ આર અવર માઇલસ્ટોન્સ જે અમે અચીવ કર્યા ઇન લાસ્ટ 5-7 years. ધીસ ઇઝ અવર પ્રોજેક્ટ જર્ની. 2012થી સ્ટાર્ટ થયેલી જર્ની સ્ટીલ ગોઈંગ ઓન.
એની અંદર ક્લબ બી આવી ગઈ, રિસોર્ટ બી આવી ગયો, એની અંદર વિલાસ બી આવી ગયા, સ્ટુડિયો વિલાસ બી આવી ગયા, અને અપકમિંગમાં પણ ઘણા બધા પ્રોજેક્ટ્સ આર અંડર પાઇપલાઇન. એટલે નેક્સ્ટ 4-5 years આર ઓફ ધોલેરા, લોથલ એન્ડ વાઇબ્રન્ટ બિસ્કોમ. કમિંગ બેક ટુ રોકાણશાસ્ત્ર, મેં કીધું 2 ટોપિક્સ હોઈ શકે. એક, ફ્યુચરિસ્ટિક લોકેશન્સની અંદર જો ઇન્વેસ્ટ કરવામાં આવે તો આપણે સારામાં સારું રિટર્ન મેળવી શકીએ. પણ ઇન્વેસ્ટમેન્ટની પણ એક પેટર્ન હોય. આપણને વિચાર આવે કે લેન્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું મારા માટે કદાચ પોસિબલ બને ના બને. નીચેની એક કેપ્શન અંદર લખેલું છે, જ્યારે તમે બુક આવવા વાંચશો ને તો અંદર લખેલું છે આપણે કે ઘણા લોકોનું એ જે સપનું હોય છે કે ભાઈ હા મારી પાસે પણ જમીન હોય, મારી પાસે પણ પ્રોપર્ટી હોય, પણ જ્યારે હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ નહીં આવતા હોય 50 લાખ, કરોડ, 2 કરોડ, 5 કરોડ, એટલે આપણને થાય કે યાર આટલા બધા પૈસા હું સ્પેર ક્યાંથી કરીશ અથવા શું કામ કરું. There we launched a new concept since 2011-12. અમે એક બહુ જ મેગા પ્રોજેક્ટ કોન્સેપ્ટ પર વર્ક કર્યા, દેટ ઇઝ RSIP. SIP બધાને ખબર હશે, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. રિયલ એસ્ટેટની અંદર પણ માત્ર 7,000 રૂપિયાના માસિક હપ્તાથી તમે લેન્ડના ઓનર બની શકો. દેટ કોન્સેપ્ટ વોઝ લોન્ચ્ડ બાય વાઇબ્રન્ટ બિસ્કોમ લિમિટેડ. યસ, આજે કોઈની પાસે 7,000 રૂપિયા ના હોય એ માનવું બહુ અશક્ય છે. 7,000 રૂપિયા તમે રોકો અને યુ બીકમ અ પ્લોટ હોલ્ડર. અને પ્લોટ હોલ્ડર બનતાની સાથે જ તમારી પાસે એક બુકિંગ એગ્રીમેન્ટ 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર આવી જાય. એટલે લીગલી વી આર કમ્પ્લીટલી થ્રુ કે તમે જે વખતે ખાલી 7,000નો હપ્તો ભરો છો, જ્યારે પ્લોટની કિંમત હશે 7 લાખ, 8 લાખ, 10 લાખ, વોટેવર, 7,000ના હપ્તાથી તમે સ્ટાર્ટ કર્યું અને વેરી નેક્સ્ટ મોમેન્ટ યુ ગેટ અ બુકિંગ એગ્રીમેન્ટ ઓન રજિસ્ટર. 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર આવે છે કે દેટ પ્રૂવ્સ કે આજે લીગલી યુ કેન ચેલેન્જ અસ. કદાચ કાલે ઉઠીને તમને ડાઉટ જાય કે આ કંપની કદાચ અમારા પ્લોટનું શું થશે, તો તમને એ બુકિંગ એગ્રીમેન્ટની અંદર બધું લખીને આવે કે આ પ્લોટ નંબર છે, આ સ્કીમની અંદર આ સર્વે નંબરની જગ્યા ઉપર. સો એવરીથિંગ ઇઝ રિટર્ન ઇન ધીસ સ્ટેમ્પ પેપર. અને સાથે સાથે તમારા નામનું એક એકાઉન્ટ ખુલે છે, ઓનલાઈન એકાઉન્ટ. ધીસ ઇઝ ધ કમ્પ્લીટ ટ્રાન્સપરન્સી. ત્યારે તમે તમારા પ્લોટની કેટલા પૈસા ભરાયા છે, જેટલા પણ EMI ભરાય, ઓનલાઈન તમે ચેક કરી શકશો. તમારી પ્રોપર્ટી ક્યાં છે, તમારા પ્રોપર્ટીનું શું વેલ્યુએશન છે, બધી જ વસ્તુ આપણે આની અંદર ઇન્કોર્પોરેટ હોય છે. એટલે જ્યારે પણ તમે પ્લોટ લેશો 7,000ના ઇન્વેસ્ટમેન્ટથી, યુ ગેટ બોથ ધીસ થિંગ્સ. પ્લસ આપણી ફૂલ ફ્લેજેડ ત્યાં આગળ રિસોર્ટ ત્યાં આગળ ઓલરેડી રેડી છે. એની મેમ્બરશિપ ઇઝ કમ્પ્લીટલી કોમ્પ્લિમેન્ટરી વિથ ધ પ્લોટ. યસ સર. સ્વિમિંગ પુલ, બોક્સ ક્રિકેટ ને ચિલ્ડ્રન પ્લે એરિયા, રેસ્ટોરન્ટ, વિલાસ, એવરીથિંગ ઇઝ રેડી. તમે આજે 7,000 રૂપિયાનો હપ્તો ભરો છો, કાલે તમે ત્યાં આગળ જાઓ છો, યુ આર એન્ટાઇટલ ટુ એન્જોય ધ પ્રોપર્ટી. અને ધીસ ઇઝ ઓનલી ફોર ધ ઇન્વેસ્ટર્સ. ત્યાં આગળ કોઈ પણ બહારના લોકોને વી નેવર એલાવ. ઓનલી ફોર ઇન્વેસ્ટર્સ. એમનું પોતાનું ફાર્મ હાઉસ અમે ઊભું કરેલું છે, જે યુ કેન એન્જોય વિથ યોર ફેમિલી, યોર ફ્રેન્ડ્સ. સો ધીસ ઇઝ વોટ યુ ગેટ. નેક્સ્ટ ટોપિકની જે વાત કરી હતી, વીકેન્ડ શાસ્ત્ર. દરેક વ્યક્તિનું એક ડ્રીમ હોય છે કે મારું પોતાનું એક ફાર્મ હાઉસ હોય, ચાહે નાનું હોય ચાહે મોટું હોય, પણ અંદર દિલના મનના કોઈકના કોઈક ખૂણાની અંદર એક આવું સપનું હોય છે. પણ જ્યારે આપણે બેંક બેલેન્સ ચેક કરીએ અથવા આપણા લાયબિલિટીઝને ચેક કરીને એમ થાય કે છોડ યાર, અત્યારે પૈસા ક્યાં ત્યાં નાખવા. ધેર કમ્સ ધ કોન્સેપ્ટ ઓફ નેસ્ટ. અને બીજું થાય છે શું, જ્યારે આપણે પ્રોપર્ટી લઈ બી લઈએ, મારી પાસે 25-50 લાખ રૂપિયા સ્પેર છે, મેં ક્યાંક પ્રોપર્ટી બનાવી દીધી, મેં ફાર્મ હાઉસ બનાવી દીધું, પછી એને મેન્ટેન કરવાનું, ત્યાં 25-50 હજાર રૂપિયાનો માણસો રોકવાના, ત્યાં આગળ ધ્યાન રાખવાનું, ત્યાં આગળ આડાવાળા ધંધા નથી થતા એનું પણ જવાબદારી મારા ઉપર. અને બધું કર્યા પછી જ્યારે મારે ત્યાં રહેવા જવું હોય, એટલે પહેલાં તો વિચાર કરવો પડે કે સાલો સાવરણી ઘરેથી લઈ જવી પડશે કે ત્યાં પડી હશે, કારણ કે ત્યાં આગળ ગંદકી થઈ ગઈ હોય, કારણ કે આપણે મહિને 2 મહિને એક વખત જતા હોય. હિયર કમ્સ ધ કોન્સેપ્ટ ઓફ નેસ્ટ. મને નેસ્ટ આપો હાથમાં. આ મારું નેસ્ટ. ધીસ ઇઝ સુગરીનો માળો. જ્યાં આગળ સુગરી શું કરે, આખો દિવસ બહાર ફરે, ચરે અને પછી નેસ્ટમાં જઈને સૂઈ જાય. સેમ કોન્સેપ્ટ ઇઝ હિયર. અમે લોકોએ 1 સ્ટુડિયો અને 1 BR એપાર્ટમેન્ટ્સ ત્યાં આગળ બનાવ્યા, જેમાં તમે આખો દિવસ બહાર લોથલને એન્જોય કરો, ધોલેરાને એન્જોય કરો અને પછી પાછા જઈને તમારા નેસ્ટમાં જઈને સૂઈ શકો. એટલે એક એવું એપાર્ટમેન્ટ કે જે તમારું પોતાનું હોય, પણ એનું મેન્ટેનન્સ, મેનેજમેન્ટની જફા બધી અમારી હોય. આ ઘણા બધા પોઈન્ટ્સ છે જે આપણે અત્યારે તમારી પાસે એક ફાઇલ આવશે, એ ફાઇલની અંદર બધા પોઈન્ટ્સ આપણે લખેલા છે કે ત્યાં આગળ જઈને તમારે કોઈ હેઝલ પેઝલ નથી. તમે ત્યાં જશો, ક્લીન એન્વાયરમેન્ટમાં તમારો એપાર્ટમેન્ટ હશે અને તમે ત્યાં આગળ તમારા એપાર્ટમેન્ટને એન્જોય કરી શકશો. ધીસ વિલ બી અ પ્રોજેક્શન. એક સ્ટુડિયો રૂમ હશે અને એની જોડે એક એટેચ્ડ વોશરૂમ હશે. હવે બહાર
12 એપાર્ટમેન્ટ્સ 12 નેસ્ટનો એક કોમ્પ્લેક્સ બનશે, રેન્જિંગ ફ્રોમ 10 lakhs ટુ 15-17 lakhs સુધીના આવા નેસ્ટ હશે, જે એફએમસીજી ઓફર સાથે આવશે કે 2 વર્ષ સુધી તમારે ફૂડ, મેન્ટેનન્સ, ક્લિનિંગ એ બધાની ટેન્શન, ગાર્ડ, સિક્યુરિટી ગાર્ડ કશાનું ટેન્શન તમારું નથી, એ ફ્રી રહેશે અને લાઈફ ટાઈમ અમે જ મેનેજ કરતા આવીશું. ધીસ આર સમથિંગ એક્સ્ટ્રાઝ. સેકન્ડલી 1 BR પણ છે, કોઈને થોડો મોટો લેવો હોય, કોઈનું ફેમિલી સાઇઝ મોટી હોય તો 1 બેડરૂમ, હોલ એન્ડ વોશરૂમ એરિયા. ધીસ વિલ બી સ્ટાર્ટિંગ ફ્રોમ 19 લાખ, 18-19 લાખથી સ્ટાર્ટ થઈને 20-22 લાખ સુધીના આ એપાર્ટમેન્ટ્સ થશે. સો દેર આર નેસ્ટ સ્ટુડિયો એન્ડ નેસ્ટ 1 BR. આમાં પણ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ છે, 2 મહિના, 12 મહિના, 60 months. તમે જે પણ પ્રોજેક્શન સિલેક્ટ કરશો યુ કેન પે ઇન ધીસ ટર્મ્સ. 60 મહિનામાં પણ તમારા નેસ્ટનું પ્રોજેક્શન તમે કમ્પ્લીટ